વગાડશો. થેન્ક યુ. વાહ, બહુ સરસ. વાહ, ढोल स्वागत में मेरे તમામ વોલન્ટિયર સાઈડમાં આવી જાશો. ખૂબ સરસ. जुड़ गई આ કેટલું સુંદર દ્રશ્ય લાગી રહ્યું છે. તમામ તારીઓ તાળીઓથી આ બાળકોને આપણે વધાવીએ. से बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. क्या पाया है सृष्टि के कण कण से खोने का दुख क्या है कौशल्या के मन से. અરે અહીંયા કોઈ નહીં આવે પ્લીઝ. અહીંયા કઈ કામ નથી. આપણી પાસે આટલા બધા વોલન્ટિયર છે, સેવાભાવી છે. તમારા બાળકનું બરાબર રીતે મેં ધ્યાન રાખજો. बड़ी लंबी इंतजारी हुई रघुबर तुम्हारी तब આ ભગવાનનો મેળો લાગ્યો છે. મેળો બહુ સરસ. संदेश आज खुशियों के हमारे नाम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. दर्शन पाके है अवतारी धन्य हुए हैं नैन पुजारी जीवन नैया तुमने तारी. मंगल भवन अमंगल हारी मंगल भवन मंगल हारी. निर्धन का तुम धन हो राघव तुम ही रामायण हो राघव. सब दुख हरना अवध बिहारी मंगल भवन मंगल हारी मंगल भवन मंगल हारी मंगल भवन मंगल हारी. चरण की धूल ले लूं मैं मेरे भगवान आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. मेरी આશીર્વાદ આપવા માટે આપણા પ્રદીપભાઈ પણ આવ્યા છે. आज चारों धाम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. ખૂબ સરસ. આપણે જોરદાર તાળીઓ વગાડીએ. અહીંયાથી લાઈન શરૂ કરો કૃષ્ણાબેન. અહીંયાથી ટ્રેન અહીંયાથી પહેલેથી નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન નમુ તને આજ નમુ હનુમાન. જય કપીશ્વર કેસરી નંદન સાળંગપુર ના નાથ રાખજે લાજ નમુ હનુમાન. રામનું નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન નમુ તને આજ નમુ હનુમાન. જય કપીશ્વર કેસરી નંદન સાળંગપુર ના નાથ અહીંયા આવી જાશો. આ લાઈને ધીરે ધીરે ઊભા કરી અને મંચની રાઈટ હેન્ડ સાઈડમાં પેરેન્ટ્સ અહીંયા કોઈ નહીં આવે. ધીરે ધીરે બેન લાઈન થી જાશે. તમે એની યારે વાત ન કરો ને. એક રામ નામ જાપ છે સાધ કરું હનુમાન નમુ તને આજ નમુ હનુમાન રાખજે લાજ નમુ હનુમાન. બલ બુદ્ધિ ને ભક્તિ માંગુ ચાલો અહીંયાથી વિનંતી બલ બુદ્ધિ ને ભક્તિ મંચ સમિતિના બહેનોને વિનંતી ધીરે ધીરે પહેલી લાઈન ને આ તમામ ભૂલકાઓની આ તમામે તમામ દેવી દેવતાઓની ભારત માતા કી. આ નવા નવા ભૂલકાઓ જે આવે
આ મંચ ઉપરથી ફરી આ ભૂલકાઓને એની જગ્યાએ જ બેસાડવાનું છે. કૃષ્ણાબેન, આ ભૂલકાઓ આવશે એને અહીંયા જ બેસાડવાનું થશે. तेरे मन में है राम तन्ने कहना राम राम मन अच्छा लगे से ओ बाबा ખૂબ સરસ. मैं तो हो गया था बड़ा मजबूर મંચ પર વિરાજમાન તમામ બાળકો से हो गया था તમારા બંને હાથ ઉપર કરો. तेरे नाम का બોલો ભારત માતા की, तेरी भक्ति भारत माता की, बोलो जय श्री राम, हो गया था बड़ा जय श्री राम, चरणों से हो जय जय श्री राम, तेरे नाम का जय जय श्री राम. बालाजी तेरी भक्ति वंदे शहूर बालाजी वंदे मेरी गोज तेरी वंदे. मौज तेरे दर पे જે વોલન્ટિયર છે એ ધીરે ધીરે પ્રથમ લાઈનને આપ નીચે લાવશો. तेरा साला सर दरबार तन्ने पूजायो संसार तेरी આ વચ્ચેની જગ્યા છે ત્યાં બાળકોને થોડી સાઈડમાં જગ્યા મૂકી દેજો. गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोपाल बोलो राधा रमण ધીરે ધીરે બધા બાળકો गोविंद बोलो નીચે તરફ. मोह माया से ना रिश्ता बनाए माया से ना रिश्ता बनाए गोविंद गोपाल हरि प्यारे नंद लाला दुलारे नंद लाला प्यारे नंद लाला दुलारे नंद लाला गोविंद की चल चल मेरा अभिमानी चल चल मेरा તમામ પેરેન્ટ્સ બંને હાથ ઉપર કરશું. તમામ પેરેન્ટ્સ, તમામ બાળકો બંને હાથ ઉપર કરી અને મંચ પર જે દેવી દેવતા સ્વરૂપમાં આ બાળકો આવેલા છે, કહેવાય કે બાળકોમાં જ ભગવાન નિવાસ કરે છે. બાળ સ્વરૂપ એટલે ભગવાનનું સ્વરૂપ. તો આ તમામ બાળકો માટે આપણે આશીર્વાદ આપીએ અને આ તમામ દેવી દેવતાઓ આપણી આ ભારત માની પવિત્ર ભૂમિ ઉપર જન્મ લીધો છે. બાળ સ્વરૂપ હનુમાનજી કી, शंकर भगवान की, माता सरस्वती जी की, दुर्गा माता की, लक्ष्मी माता की, विष्णु देव की, खोडियार मात की. ना सह पाऊं क्यों तोड़ी है ये माला तुझे ऐ लंकापति बतलाऊं मुझ में भी है तुझ में भी है सब में है समझाऊं मुझ में भी है तुझ में भी है सब में है समझाऊं क्या करूं और क्या नहीं बात किसी से कही नहीं मौज मस्ती की आदत मेरी बचपन से गई नहीं पागलपन ये कैसा है ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર છું. મારા પિતાનું નામ ઋષિ જમદગ્નિ અને માતાનું નામ રેણુકા છે. હું હંમેશા સત્ય અને ધર્મ માટે લડ્યો છું. અધર્મને નાશ કરવો એ મારું ધ્યેય છે.
ધર્મની રક્ષા કરવી સૌથી મોટું કર્તવ્ય છે. જય પરશુરામ, જય શ્રી રામ. જય પરશુરામ, જય શ્રી राम. मैं विश्वकर्मा हूँ, मैंने सृष्टि का सर्जन किया है. मैं देवों का शिल्पकार हूँ. मैंने लंका बनाई, द्वारका बनाई. मैंने महादेव का त्रिशूल बनाया. मैंने विष्णु भगवान का चक्र बनाया. विश्वकर्मा की पूजा मेरे लिए होती है. जय श्री राम. मैं श्री वाल्मीकि गुरु जी के आश्रम में अपने दोनों पुत्रों के साथ लव और कुश के साथ रहती हूँ और उन दोनों का पालन पोषण करती हूँ. जय श्री राम. મારું નામ નમન પ્રિયંકભાઈ રાજાણી છે. હું આજે રાજા રામના રૂપમાં છું. રઘુકુળ રીત સડા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. ભગવાન શ્રીરામ એ નથી જે રાજ કરે છે, ભગવાન શ્રીરામ એ છે જે સૌના હૃદયમાં વસે છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન વિષ્ણુ ભગવાનના 7મા અવતાર કહેવામાં આવે છે. ભગવાન શ્રીરામનું જીવન ચરિત્ર આપણે આદર્શ પુત્ર, ભાઈ, પતિ અને રાજા બનવાની પ્રેરણા આપે છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન સત્ય, ધર્મ અને આદર્શના પ્રતીક છે. ભગવાન શ્રી રામનું જીવન 11,000 વર્ષો સુધી હતું અને એમાં 14 વર્ષ વનવાસમાં કર્યું. બોલો જય શ્રી રામ. मैं एक जटायु हूँ, एक श्री राम का भक्त हूँ. राम को सीता माता का हरण किया. मैं इसको बचाने की बहुत कोशिश की और वो लेकर चला गया. मैं राम प्रभु जी के लिए कुछ कहना चाहता हूँ. सुनो. राम बड़े वीर थे, लड़ने में वीर थे. जाकर आवक मारा था, दुश्मन को पछाड़ा था. सीता उसके आने की, भारत की महारानी की. हम भी राजा राम बनेंगे, बड़े बड़े काम करेंगे. जय श्री राम. અને આજે શું છે? આજે હનુમાન જયંતિ છે. એટલે શું પણ? હનુમાન જયંતિ એટલે એ દિવસ જ્યારે હનુમાનજીએ જન્મ લીધો હતો. ખૂબ સરસ. અને હનુમાનજીમાં સૌથી બેસ્ટ શું હતું? સૌથી સારી વસ્તુ કઈ હતી? ભક્તિ. ભક્તિ કોની? હનુમાનજીની ભક્તિ રામ ભગવાન માટે. ખૂબ સરસ. જોરદાર તાલીઓ થઈ જાય. હનુમાનજી બાળપણથી જ ભક્તિ ભર્યા હતા. ખૂબ સરસ, ખૂબ સરસ. શું બન્યા છો આજે તમે? વિશ્વકર્મા. એ કોણ હતું? એ કોણ હતું? પૃથ્વી અને સર્જના. ખૂબ સરસ. જોરદાર તાલીઓ થઈ. પૃથ્વીના સર્જનાર.